હેલો સ્ટુડન્ટ્સ, હવે જીટીયુના જેટલા પણ વિદ્યાર્થીઓ હાલ ડિપ્લોમામાં સ્ટડી કરી રહ્યા છે તો બેટા તમારા માટે આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. તમે જો અત્યારે ડિપ્લોમાની અંદર 4th સેમમાં સ્ટડી કરતા હોય અને આવનારા ટાઈમમાં 5th સેમમાં તમારે એન્ટ્રી લેવાની છે કે પછી બેટા હું એવું કહીશ કે ઇવન એવા વિદ્યાર્થીઓ જે હાલમાં ફર્સ્ટ યરમાં સ્ટડી કરે છે તો બેટા આવનારા ટાઈમમાં તમારે પણ 4th અને 5th સેમમાં સ્ટડી તો કરવાનું જ છે. તો તમારા લોકો માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે હું અત્યારે ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરવા જઈ રહ્યો છું તો કે ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ એના રિગાર્ડિંગ આવ્યું છે અને શોર્ટ ટાઈમ પીરિયડમાં મને લાગે છે ત્યાં સુધી એનું સર્ક્યુલર પણ જીટીયુ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેશે. તો કે એ ઇન્ફોર્મેશન એ છે કે 4th સેમ કમ્પ્લીટ તમારું થાય ડિપ્લોમાનું અને 5th સેમ તમારું સ્ટાર્ટ થાય એ બંનેની વચ્ચેના ટાઈમ પીરિયડની અંદર તમારે 60 અવર્સ એટલે કે 60 કલાકની એક એસબીટી એટલે કે સ્કિલ બેઝ ટ્રેનિંગ કમ્પ્લીટ કરવાની રહેશે અને એ માટે જીટીયુએ જે છે તો કે એની 2 ક્રેડિટ ફાઇનલ કરી છે એવું પણ જે અપડેટ છે એ સૂત્રો તરફથી મળી રહી છે. બરાબર, મતલબ કે જે આપણને આર્ટિકલ આપણા સુધી પહોંચ્યો છે એ ફોટો ન્યૂઝપેપરનો તો કે એની અંદર કહેવામાં આવ્યું છે. હવે ઓબ્વિયસલી કે જો એની 2 ક્રેડિટ ફાઇનલ કરવામાં આવે મતલબ કે કોઈ પણ વિદ્યાર્થી એવું ના કહી શકે કે સર અમારે આ ટ્રેનિંગ નથી કરવી તો નહીં ચાલે, તો ના બેટા એની 2 ક્રેડિટ જો ફાઇનલ કરવામાં આવી હોય અથવા તો ફ્યુચરમાં કરવાના હોય તો પછી તમારા માટે એ ટ્રેનિંગ કમ્પલસરી છે. હવે એની પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે જીટીયુની એવી ઈચ્છા છે કે આપણા જે પણ સ્ટુડન્ટ્સ છે કે જે મોટાભાગના સ્ટુડન્ટો કદાચ થિયરીમાં એક્સપર્ટ હશે પરંતુ પ્રેક્ટિકલી હજુ પણ કચાશ જોવા મળી રહી છે અને આ જે ટ્રેનિંગ છે એ આવનારા ટાઈમની અંદર વિદ્યાર્થીઓમાં થિયરિટિકલ નોલેજની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ ડેવલપ કરવામાં કદાચ યુઝફુલ સાબિત થઈ શકે છે અને સ્પેશિયલી એવા ટાઈમ પિરિયડમાં કે જ્યારે તમે ફાઇનલ યરની અંદર ડિપ્લોમામાં એન્ટ્રી લેતા હોય ત્યારે. અને એ વાતને ધ્યાનમાં રાખીને એ લોકોએ દરેક વિદ્યાર્થી કમ્પલસરી આ ટ્રેનિંગનો પાર્ટ બને એ માટે એ લોકોએ 2 ક્રેડિટનું આ એક સબ્જેક્ટ તરીકે તમે ગણો કે જે રીતે કે એમને અને ઇન્વોલ્વ ત્યાં કરી છે અને મારા ખ્યાલથી આ એક ખરેખર બહુ સારું સ્ટેપ થઈ શકાય એમ છે. તમારે જો આ ન્યૂઝપેપરનું આર્ટિકલ રીડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બેટા આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ ત્યાં જોઈન થઈ જજો અને હું શોર્ટ ટાઈમમાં ત્યાં એ અપડેટ તમને એ ફોટો ત્યાં શેર કરી દઈશ અને જીટીયુ તરફથી પણ ઓફિશિયલ એનું સર્ક્યુલર આવશે તો એ પણ તમને ત્યાં મળી જશે. એ સિવાય જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જે ડીડી સેટની તૈયારી આવનારા વર્ષ માટે બેટા કરવા માંગે છે તો અને કઈ બુકમાંથી અમારે સર રીડિંગ કરવું, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બેટા તમને એ માટેની પણ મેં બુક ત્યાં એની જે લિંક છે શેર કરી રાખી છે, ત્યાં જઈને તમે એનો ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો અને આઈ થિંક ફ્લિપકાર્ટ પરથી વેરી શોર્ટ ટાઈમ પીરિયડની અંદર તમે એને ઓનલાઈન ડિલિવરી તમારા ઘરે પણ મંગાવી શકો છો. એ સિવાય તમને કદાચ કોઈ પણ ક્વેશ્ચન હોય જીટીયુના રિગાર્ડિંગ કે પછી આ ટ્રેનિંગ રિગાર્ડિંગ તમે શ્યોર કોમેન્ટ બોક્સની અંદર તમારો જે મેસેજ છે ત્યાં ડ્રોપ કરી શકો છો. ઓકે, અને વેરી શોર્ટ ટાઈમ પીરિયડની અંદર બીજી જે જીટીયુની લેટેસ્ટ અપડેટ હશે અથવા તો તમારી જે કોમેન્ટ હશે એના બેઝ પર ન્યૂ ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ.